ભારત માતા કી વંદે અહીંયા આ વિસ્તારમાં જે વિકાસ થયો છે, ધારાસભ્યએ પણ વાત કરી કે આ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો, પરંતુ અહીંયા જે પોતાને આ વિસ્તારનો આકાશ સમજતા હોય, પોતાની વિસ્તારની અંદર દાદાગીરી કરીને ગરીબ જનતાને જે દબાવવાનું કામ કરતા હોય, એવા લોકો અહીંયા દાદાગીરી કરીને અહીંયા કોઈને સભામાં ના આવવા દેવા, કોઈને ફોર્મ નહીં ભરવા દેવું, આવી દાદાગીરી કરવા વાળા જે અહીંયા વિકાસની વાતો કરતા હોય અને પાછા એવું કે અમે જીત્યા પછી પાછા ભાજપના છે. મિત્રો, ક્યારેય એને ભાજપમાં અમે લેવા નથી. આ તમને જાહેરમાં કહું છું. ભાજપની વાતો કરવાની, નમતા પલ્લામાં બેસવાનું, ભાજપનો ઉપયોગ કરીને આ વિસ્તારના લોકોને ચૂસવાના, આ વિસ્તારને ચૂસવાનું કામ જો કોઈએ કર્યું હોય તો મોહમ્મદ સિંધીએ કર્યું છે. એટલે મિત્રો, આ વખતે આ વિસ્તારમાંથી બધા ખુલીને બહાર આવો અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે જીતાડવાનું કામ કરો. આ ચારે ચાર મિત્રોએ જે હિંમત કરીને જે ઉમેદવારી કરી છે, બાકી કેટલાય પ્રયત્નો એમને કર્યા, કેટલા લોભ આપવાનો પ્રયત્ન કર્યો. આ ઉમેદવારો બેઠા નહીં, એના માટે આપણે તાળીઓ પાડ્યો, એમને અભિનંદન આપ્યું. મિત્રો, આ વિસ્તારથી જ આખું એનું ઘર ચાલે છે. 512 અહીંયા જે મકાનો બનાવ્યા છે, એમાં 100 જેટલા મકાનો એનું ભાડું પણ એવીઓ પોતે ખાય છે. આ થોડા દિવસમાં જ એનું રિઝલ્ટ એને મળવાનું છે. અહીંયા પાણી નો અહીંયા આરો પ્લાન્ટ ચલાવે, જીબી ડાયરેક્ટ અંદર, કોઈને લાઇટ બિલ નહીં ભરવાનું, પાણી કોર્પોરેશન નું લેવાનું ને 40,000 રૂપિયા ભાડું એ ખાય. એ અમે 4 દિવસ પહેલા જ બંધ કર્યું અને 1,86,000 નો દંડ આપ્યો છે. બ્રિજની નીચે સરકારી જગ્યામાં એને પોતે મોટી દુકાન ખોટી જગ્યાએ સરકારી જગ્યામાં કરી, એ પણ બંધ કરાવી. હજુ ઘણું બધું બાકી. આ ટેલર છે, હજુ પિક્ચર જો બધું બહુ બાકી. એટલે મિત્રો, આવા 512 ના ગરીબોના મકાનોના ખોટા ભાડા લેવાના, ગરીબોને ચૂસવાનું, અહીંયા સરકારી જમીન પર પ્લોટો પાડવાના, નગરપાલિકામાંથી રસ્તા બનાવવાના ને પ્લોટો વેચવાનું કામ જે કરે છે એ પણ હવે થોડા દિવસમાં બહાર કાઢીને એની સામે હવે લાવવાના છે. એ જ રીતે ગરીબોને એવું કે આ બધી જગ્યા સરકારી છે, તમારા મકાન ભાજપ આવશે તો તોડી નાખશે. અરે, ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ગરીબોની સરકાર છે. ગરીબોને શૌચાલય આપવાનું કામ કરે, ગરીબોને પાકા મકાન આપવાનું કામ કરે. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈને મકાન તોડતી નથી હોતી, પરંતુ ગરીબોના નામે, ભારતીય જનતા પાર્ટીના નામે એ રાજકારણ કરીને આ લોકોની પાસેથી પૈસા લેવાનું કામ એ પોતે કરતો હોય છે. આ બધા એના જે કરતૂતો છે એ ટૂંક સમયમાં બધા બહાર કાઢીને આ ચૂંટણી પછી એને પૂરો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કરવાની છે. એટલે મિત્રો, આ વખતે કોઈના દબાણમાં આવ્યા વગર, કોઈની ધાક ધમકીમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું કામ તમારે બધાએ કરવાનું. અમે પોતે આ વિસ્તારમાં એક ઘેર કાલના દિવસ પછી હું પોતે ફરવાનો છું. એનામાં તાકાત હોય તો મારી સામે આવે. એટલે મિત્રો, આવા ખોટા લોકોને અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના નામે ખોટા લોકોને ચૂસીને પૈસા કમાવાવાળાને અહીંથી જાકારો આપવાનો. રાવણ જેવા રાવણ, એની પાસે તો કેટલું સત હતું, પણ જયારે પાપનો ગળો એનો ભરાયો ત્યારે રાવણ
નું પણ વધ રામે કર્યું હતું. તો આ વખતે આપણે આ વિસ્તારની જનતાએ આ રાવણ રૂપે મંબરનું આપણે વધ કરવાનું છે. એટલે મિત્રો, આપણી પાસે એક જ અપેક્ષા છે કે કોઈની બીક રાખ્યા વગર આપણે બધા બહાર આવીએ. એના જે કંઈ કરતૂતો હશે એની અંદર હું તમારી સાથે એની બહાર લાવીને એને સજા કરવાનું કામ હું પોતે કરવાનો છું. એટલે આ વખતે જો આ 4 અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો, હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. એટલે મિત્રો, આ વખતે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી આ રાવણને દૂર કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે. બાકીનું અમારું માર્ગદર્શન અમારા પ્રમુખ શ્રી વડોદરાના એ આપવાના છે. પરંતુ આ વખતે આ વિસ્તારમાંથી આ રાવણનું દહન કરો, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ.